વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 કે ભાગ 2 માં આપણે ચેપ્ટર નંબર 1 સંભાવના ભણી રહ્યા હતા અને સંભાવનામાં આપણે ક્યાં પહોંચ્યા તો કે સ્વાધ્યાય 1.2 માં તો ત્યાં આપણે દાખલા નંબર 5 જોવાનો છે. તો દાખલા નંબર 5 માં ધ્યાન આપો તો અહીંયા આપણે લખીએ દાખલા નંબર 5 પેજ નંબર 25. હવે જોઈએ તો અંદર શું આપેલું છે એમાં વાત કરીએ તો કે u બરાબર 1 થી 120 ની સંખ્યા આપેલી છે. u બરાબર શું આપ્યું છે તો કે 1 2 3 એવી ક્યાં સુધીની સંખ્યા આપી છે 120 એટલે n બરાબર કેટલા થશે 120. હવે ઘટના a બરાબર આપણને શું આપ્યું છે તો કે 3 ની ગુણક હોય. પહેલો જ વિકલ્પ કઈ ઘટના આપી છે તો કે ઘટના a એક સંખ્યા આપણે પસંદ કરવાની છે તો કે સંખ્યા 3 ની ગુણક હોય. હવે 3 ની ગુણક હોય એટલે આપણે સ્વાભાવિક રીતે વિચારીએ તો 3 ની ગુણક કઈ રીતે તો કે 3 ના સાથે ગુણાકારમાં આવ્યું એટલે 3 ગુણ્યા 1 3 3 ગુણ્યા 2 6 3 ગુણ્યા 3 9 3 ગુણ્યા 4 12 એવી રીતે. તો આપણે અહીંયા લખી શકીએ a બરાબર 3 6 9 12 અપ ટુ ક્યાં સુધી આવશે તો આપણે જો છેલ્લેથી લેતા છીએ તો 120 ને પણ 3 ના ગુણકમાં લઈ શકાય. તો એની પહેલાની તો કે 117 ને પણ લઈ શકાય. તો હવે જો આપણે જોવું હોય કે કુલ સંખ્યાઓ કેટલી તો કઈ રીતે મળશે તો 120 ભાગ્યા કેટલા કરવાના 3 120 ભાગ્યા કેટલા કરવાના 3 તો 120 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવશે તો કે 40. પરંતુ જો તમને એવું થાય કે પોઈન્ટમાં જવાબ આવ્યો તો દાખલા તરીકે 33.33 આવ્યા તો પોઈન્ટ પછીની સંખ્યા લેવાની નહીં. ભલે પોઈન્ટ 5 થી વધારે હોય તો પણ નહીં લેવાના. જો 33.33 છે તો 33 લેવાના. 33.80 હોય તો પણ કેટલા લેવાના 33. તો અહીંયા m બરાબર કેટલા આવશે 33 સોરી 40 કારણ કે 120 ભાગ્યા 3 એટલે 40. તો p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર 40 ના છેદમાં 120. તો p ઓફ a બરાબર કેટલા આવશે તો કે 1 ના છેદમાં 3. આ આપણા માટે શું આવી ઘટના a એટલે પહેલો વિકલ્પ. બીજો વિકલ્પ શું આવ્યો છે તો કે 3 ની ગુણક ન હોય. ઘટના b સોરી a કારણ કે પૂરક અહીંયા 3 ની ગુણક હોય એને a લઈએ તો 3 ની ગુણક ન હોય એને શું લેવાશે a'. તો સંખ્યા 3 ની ગુણક ન હોય. તો જો 3 ની ગુણક ન હોય તો p ઓફ a' બરાબર કઈ રીતે મળશે તો કે 1 p ઓફ a એટલે 1 1/3. તો 3 1 ના છેદમાં 3 બરાબર p ઓફ a' બરાબર કેટલા આવશે તો કે 2 ના છેદમાં 3. p ઓફ a' બરાબર કેટલા આવ્યા 2 ના છેદમાં 3. હવે આપણે લઈએ આગળનો વિકલ્પ. તો આગળનો વિકલ્પ આપણને ત્રીજો શું આપ્યો છે તો કે સંખ્યા 4 ની ગુણક હોય જેને આપણે ઘટના કહી લઈશું b. સંખ્યા 4 ની ગુણક હોય વિકલ્પ લઈશું b. તો b બરાબર શું આવશે તો 4 ની ગુણક હોય. 4 ની ગુણક આપણે અહીંયા ધ્યાન આપો તો કઈ કઈ સંખ્યાઓ હશે તો કે 4 6 સોરી 4 8 12 અપ ટુ કઈ સુધી આવશે તો કે 116 અને 120 કારણ કે આપણે વધુમાં વધુ સંખ્યા કેટલી આવી છે 120. તો હવે તમને ફરી પાછો પ્રશ્ન થાય કે અહીંયા કઈ રીતે લેવાના તો સેમ 120 ભાગ્યા કેટલા કરવાના 4. તો અહીંયા m બરાબર કેટલા મળશે તો કે 30. તો p ઓફ b બરાબર m ના છેદમાં n બરાબર 30 ના છેદમાં 120. તો p ઓફ b બરાબર કેટલા આવશે તો કે 30 ભાગ્યા 120 કરો એટલે 1 ના છેદમાં 4. 1 ના છેદમાં 4. હવે ચોથું આપણને શું આપ્યું છે તો કે ઘટના b'. તો સંખ્યા 4 ની ગુણક ન હોય. 4 ની ગુણક ન હોય તો b' બરાબર આપણે શું લખશું તો કે pb' બરાબર 1 pb અને 1 pb કરો એટલે 1 1 ના છેદમાં 4 બરાબર 4 1 ના છેદમાં 4. તો
pb ડેશ બરાબર શું આવશે તો કે 3/4. હવે આપણે શું જોવાનું છે તો હવે આપણે જોવાનું છે સંખ્યા 3 અને 4 બંનેની ગુણક ન હોય એટલે 5 નો વિકલ્પ. તો બંનેની ગુણક હોય ન હોય ની હોય એટલે ઘટના a છેદ b સંખ્યા 3 અને 4 બંનેની ગુણક હોય. તો 3 અને 4 બંનેની ગુણક હોય તો a છેદ b બરાબર તો 3 અને 4 બંનેની ગુણક કઈ સંખ્યા આવે તો 4 ગુણ્યા 3 એટલે 12. 12 ની ગુણકમાં જે પણ સંખ્યા હોય એ બધી આવે એટલે 12 24 36 અપ ટુ ક્યાં સુધી આવશે તો કે 108 અને 120. ફરી અહીંયા એમ કઈ રીતે મળશે તો કે 120 ભાગ્યા કેટલા કરવાના 12 એટલે કેટલા થશે 10. તો p ઓફ a છેદ b બરાબર કેટલા મળશે તો કે p ઓફ a છેદ b બરાબર n ના છેદમાં n બરાબર 10 ભાગ્યા 120. તો p ઓફ a છેદ b બરાબર કેટલા આવશે તો કે 1 ના છેદમાં 12. a છેદ b બરાબર 1 ના છેદમાં 12. ત્યારબાદ દાખલા નંબર 8 કારણ કે છઠ્ઠો અને સાતમો દાખલો છે આપણે આગળના વિડિયો ભાગમાં જોઈ લીધા છે. તો દાખલા નંબર 8 અને દાખલા નંબર 8 માં પેજ નંબર 26 પર શું આપેલું છે એમાં ધ્યાન આપો તો પહેલું આપેલું છે એક કુટુંબમાં 5 સભ્યો છે. તો પતિ પ્લસ પત્ની પ્લસ 3 બાળકો બરાબર કુલ કેટલા સભ્યો 5 સભ્યો. તો u બરાબર શું કહેવામાં આવ્યું છે એક ફોટા માટે હારમાં ગોઠવવામાં આવે છે. તો એક હારમાં 5 સભ્યોને ગોઠવવાના કુલ પ્રકાર. એક હારમાં 5 સભ્યોને ગોઠવવાના કુલ પ્રકાર. હવે એક જ હારમાં આપણે 5 સભ્યોને ગોઠવવા છે એટલે ગોઠવણી હોય એટલે શું આવશે p. તો u બરાબર n બરાબર 5p5 બરાબર શું થશે 5 ફેક્ટોરિયલ બરાબર 120. હવે આપણે શું કીધું છે કે પતિ અને પત્ની સાથે જ બેઠક લે એક સાથે જ બેઠક લે તે રીતે આપણે ગોઠવવાના છે. તો ઘટના a બરાબર પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે તેવી ઘટના. તો a બરાબર આપણા માટે શું થશે તો કે પતિ અને પત્ની સાથે આવવા જોઈએ તો m બરાબર પતિ અને પત્ની સાથે એટલે એ 1p1 થઈ ગયા કારણ કે એક આખું ગ્રુપ એટલે 1p1 2p2 પતિ અને પત્ની સાથે એટલે પહેલા પતિ અને પછી પત્ની અથવા પહેલા પતિ અને પછી પતિ એટલે 2p2 ગુણ્યા હવે 3 બાળકો હોય અને 100 હોય તો કે આ પતિ પત્નીનું ગ્રુપ એટલે 4p4 જે આપણે ક્રમચય સંચયમાં શીખ્યા છે 2 ફેક્ટોરિયલ ગુણ્યા 4 ફેક્ટોરિયલ બરાબર 2 ગુણ્યા 24. તો m બરાબર કેટલા આવશે તો કે 48. તો p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર શું થશે તો કે 48 ના છેદમાં 120. જો આને પોઈન્ટમાં લખીએ તો 0.4 આવશે અને આપણે સંભાવના હંમેશા અપૂર્ણાંકમાં દર્શાવતા હોઈએ છીએ એટલે 2 ના છેદમાં શું આવશે 5. 2 ના છેદમાં શું આવશે 5. ત્યારબાદ 7 વક્તાઓ છે આગળના દાખલામાં. દાખલા નંબર 9 પેજ નંબર 26. 7 વક્તાઓ. હવે આ 7 વક્તાઓની જો વાત કરીએ તો a b c d e f g. તો u બરાબર 7 વક્તાના ભાષણના કુલ પ્રકાર. હવે 7 વક્તાના ભાષણના કુલ પ્રકાર એટલે n બરાબર શું થશે તો કે 7p7 બરાબર 7 ફેક્ટોરિયલ. 7p7 એટલે કેટલા થઈ ગયા 7 ફેક્ટોરિયલ
અને 7 ફેક્ટોરિયલ કરીએ એટલે 43 ને 4320. 7 ફેક્ટોરિયલ કરીએ એટલે 4320. ખબર પડે છે ને? 7 ફેક્ટોરિયલ 4320 થાય નહીં. કેટલા થશે તો કે 7 ગુણ્યા 6 42, 42 ગુણ્યા 5 210, 210 ગુણ્યા 4 એટલે 1000 ને 210 ગુણ્યા 4 એટલે 840, 840 ગુણ્યા 3 એટલે 2400 ને 2520 અને 2520 ગુણ્યા 2 એટલે 5040. આવી રીતે આપણે ગણવાનું થશે. તો 5040. હવે આપણે શું લેવાનું છે? તો જો હવે આપણને શું કીધું છે કે વત્તા a પછી તરત વત્તા b નું ભાષણ આવે તેવી રીતે ગોઠવણીના પ્રકાર. એટલે અહીંયા આપણે લખીએ ઘટના a બરાબર વત્તા a પછી તરત વત્તા b ભાષણ આપે તેવી ઘટના. એટલે a પછી તરત b એટલે એક જ ઘટના બને કે જેમાં a પછી તરત b આવે એટલે 1p1. આ એક જ ઘટના બને કે જેમાં a પછી તરત b આવે એટલે 1p1. હવે આપણે શું જોવાનું છે? તો કે a પછી તરત b નું ભાષણ આવ્યું તો બાકીના કેટલા વધ્યા? તો કે બાકીના વધ્યા 5 અને એક આટલું એટલે 6p6. તો કેટલા થશે? તો કે 6p6 એટલે 1 ગુણ્યા 6 ફેક્ટોરિયલ તો m બરાબર 720. m બરાબર 720 અને આ 720 આવી ગયા એટલે આપણે p of a લખી શકીએ. તો કે p of a બરાબર શું આવશે? તો કે m ના છેદમાં n 720 ના છેદમાં 5040 બરાબર p of a બરાબર શું થઈ જશે? તો કે 1 ના છેદમાં 7. ત્યારબાદ આગળ જો આપણે વાત કરવી હોય તો આપણને શું આપ્યું છે કે લીપ વર્ષના 5 સોમવાર હોવાની સંભાવના શોધો. દાખલા નંબર 10 આપણને પેજ નંબર આપ્યા છે 26. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર. તો ફેબ્રુઆરી માસના કુલ દિવસો, ફેબ્રુઆરી માસના કુલ દિવસો કેટલા આવશે? 29. હવે અઠવાડિયા મુજબ 4 અઠવાડિયાના કુલ દિવસો. એક અઠવાડિયાના 7 દિવસ મુજબ 4 અઠવાડિયાના કુલ દિવસો. તો 7 ગુણ્યા 4 બરાબર કેટલા થશે? 28. તો ફેબ્રુઆરી માસમાં અઠવાડિયા 4 અઠવાડિયા પછી વધતા દિવસ. ફેબ્રુઆરી માસમાં 4 અઠવાડિયા પછી વધતો દિવસ. હવે વધતો દિવસ કેટલો હશે? તો કે 29 દિવસ હતા એમાંથી 28 દિવસ આવી ગયા એટલે એક દિવસ બચશે. તો u બરાબર શું આવશે? અઠવાડિયાનો કોઈ પણ એક વાર. કયો? એક દિવસ મુજબ અઠવાડિયાનો કોઈ પણ એક વાર. તો u બરાબર અઠવાડિયાનો કોઈ પણ દિવસ. હવે અઠવાડિયાનો કોઈ પણ દિવસ એટલે શું આવશે? તો કે સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, ગુરુવાર હોઈ શકે, શુક્રવાર હોઈ શકે, શનિવાર હોઈ શકે અને રવિવાર પણ હોઈ શકે. આ સાતમાંથી કોઈ પણ એક દિવસ હોઈ શકે. કયો? તો કે આ જે વધેલો દિવસ છે એ. તો n બરાબર કેટલા આવશે? તો કે n બરાબર આવ્યા 7. n બરાબર કેટલા આવ્યા? 7. હવે આપણને શું કહ્યું છે કે ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોય તો આપણી ઘટના એ વધતો દિવસ સોમવાર હોય. ઘટના એ બરાબર વધતો દિવસ સોમવાર હોય તો ફેબ્રુઆરીમાં 5 સોમવાર હોય.
તો અહીંયા સોમવાર ગયો એક જ દિવસ છે, એક જ વાર પરિણામ છે સોમવાર. તો m બરાબર 1, તો p ઓફ a બરાબર m ના છેદમાં n. તેથી કરીને આપણે લખી શકીએ p ઓફ a બરાબર શું આવશે? તો કે 1 ના છેદમાં 7, કારણ કે આપણું સાનુકૂળ પરિણામ 1 છે ત્યારે કુલ પરિણામ કેટલા છે? 7. હવે આગળ વાત કરીએ તો દાખલા નંબર 11 પેજ નંબર 26 પર શું આવ્યું છે? તો કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના. તો કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષના કુલ દિવસો કેટલા આવશે? તો કે 365. લીપ વર્ષ ન હોય તેવા વર્ષના કુલ દિવસો કેટલા આવ્યા? 365. લીપ વર્ષ હોય તો 366. હવે 7 દિવસના અઠવાડિયા લેખે 7 દિવસના અઠવાડિયા મુજબ કુલ દિવસો. તો કે 52 અઠવાડિયા પૂરા થશે. 52 ગુણ્યા 7 કરીએ એટલે 364. તો 52 અઠવાડિયા પૂરેપૂરા આવી જશે. 52 અઠવાડિયાના તો બધા જ દિવસો આવશે. તો હવે વર્ષમાં વધતો દિવસ તો 365 દિવસ હોય અને એમાંથી 364 આવી ગયા તો એક દિવસ વધ્યો. હવે u બરાબર આપણે શું લખવાનું છે? તો u બરાબર અઠવાડિયાનો કોઈ પણ દિવસ હોઈ શકે. આ જે વધેલો દિવસ છે અઠવાડિયાનો કોઈ પણ દિવસ. અઠવાડિયાનો કોઈ પણ દિવસ. તો u બરાબર શું આવશે? તો કે u બરાબર સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, ગુરુવાર હોઈ શકે, શુક્રવાર હોઈ શકે, શનિવાર પણ હોઈ શકે અને રવિવાર પણ હોઈ શકે. તો n બરાબર કેટલા આવશે? તો કે 7. n બરાબર 7. તો ઘટના a બરાબર વધતો દિવસ કયો હોય? તો કે શુક્રવાર હોય તો વર્ષમાં 53 શુક્રવાર આવે. તો જો શુક્રવાર કેટલો હતો? તો કે એક જ હતો. તો અહીંયા આપણે લખી શકીએ a બરાબર શુક્ર. તો m બરાબર કેટલા આવશે? તો 1. તો p ઓફ a બરાબર શું આવશે? તો કે m ના છેદમાં 1 n. તો p ઓફ a બરાબર 1 ના છેદમાં કેટલા આવશે? 7. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 5, 8, 9, 10 અને 11 અહીંયા પૂરો કર્યો. આવતા વિડિયો ભાગથી આપણે આ સ્વાધ્યાયના દાખલા નંબર 12 થી આગળ જોઈશું. થેન્ક યુ.